સમગ્ર રાજ્યની અંદર જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી પણ આપને આજે સતત મહાકવરેજ જન્માષ્ટમીની ઉજવણીને લઈને દેખાડવા જઈ રહ્યું છે। દ્રશ્યો આપ જે રીતે જોઈ રહ્યા છો, આજે જન્માષ્ટમીનો પાવન પર્વ છે, ત્યારે ગુજરાત સહિત દેશમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે। ગઈકાલથી જ દ્વારકા, શામળાજી અને ડાકોર સહિતના મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। ન્યૂઝ 18 ગુજરાતી પણ આજે દિવસભર નંદ ઉત્સવ આપને બતાવશે અને આજે ગુજરાતભરમાં કૃષ્ણ ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે। નંદ ઘેર આનંદ ભયા, જય કનૈયા લાલ કીના માહોલથી કૃષ્ણ મંદિરો પણ આજે ગુંજી ઉઠશે। તો સાથે જ આપના કાનુડાના તસવીર પણ અમને આપને મોકલી શકો છો। ન્યૂઝ 18 ગુજરાતી તે સેલ્ફી પણ બતાવશે। જે નંબર છે તે ન્યૂઝ 18 ગુજરાતીની સ્ક્રીન ઉપર આપ નીચે ફ્લેશ થતો જોઈ રહ્યા છો। ગુજરાત સહિત દેશભરમાં પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। દ્વારકા, શામળાજી, ડાકોરમાં ભક્તો ઉમટી પડ્યા છે અને આ ત્રણ અલગ અલગ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે કે જેમાં નંદ મહોત્સવને લઈને કેવી ઉજવણી છે। ડાકોર, દ્વારકા, શામળાજી તમામ જગ્યાએ અને આ ત્રણેય જગ્યાએ ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતા પણ ઉપસ્થિત છે કે જે આપને આજે કૃષ્ણ જન્મોત્સવને લઈને પળે પળની અપડેટ્સ, પળે પળની જે ત્યાંની ઉજવણી છે તે પહોંચાડતું રહેશે। અને સૌથી વધારે મહત્વની વાત છે કે આજે જ્યારે 2 વર્ષ જેટલો સમય કોરોનામાં ગયો છે, લોકો આજે ખુશી સાથે ભેગા થઈ અને જ્યારે ઉજવણી કરી શકશે તો મહત્વનું થઈ જશે। તો ડાકોરથી ન્યૂઝ 18 સંવાદદાતા મિત્તલ પણ મારી સાથે જોડાઈ ગયા છે। મિત્તલ, કેવો માહોલ જોવા મળી રહ્યો છે? કોરોનાનો એ સમય રહ્યો, 2 વર્ષ સુધી લોકો ભેગા થઈને ઉજવણી ના કરી શક્યા, આજે કેવો માહોલ ને ઉત્સાહ છે? બિલકુલ સિદ્ધાર્થ, જો વાત કરવામાં આવે મંદિરના કપાટ ખુલી ગયા છે। ડાકોર મંદિર કે જેના કપાટ ખુલી ગયા છે, જય રણછોડ માખણ ચોરના નાદથી હાલ પરિસર ગુંજી રહ્યું છે। દ્રશ્ય બતાવવા માંગીશ કે જે પ્રમાણે ભક્તોનો ધસારો વધી રહ્યો છે, આટલી ભીડ કદાચ આ મંદિરમાં જોઈ શકો છો। જય રણછોડ માખણ ચોરના નાદથી જ્યારે ભક્તો આવી રહ્યા છે, મંદિરના કપાટ ખુલી ચલાયા છે અને આ સાથે ભક્તોનો ઉત્સાહ પણ એટલો જ છે। ભક્તોના ઉત્સાહની સાથે તમે હાલ ભગવાનને પણ જોઈ શકો છો। મહત્વનું છે કે ભક્તોનો ઉત્સાહ એટલા માટે છે કારણ કે લાંબા સમય બાદ જ્યારે ભક્તો ભગવાનને મળી રહ્યા છે, 12 વાગે જ્યારે કૃષ્ણ જન્મોત્સવ થશે તેના પહેલાની આ તૈયારી છે અને 5 વાગે હવે ભગવાનને જોવામાં આવી રહ્યા છે। આ સાથે એક બાદ એક ભક્તો આવી રહ્યા છે, ભક્તોનો ધસારો પણ વધી રહ્યો છે, ભક્તોમાં એટલો ઉત્સાહ છે તે જોઈ શકીએ છીએ આપણે સિદ્ધાર્થ। મિત્તલ, આ સાથે જે દ્રશ્યો અને ભક્તોની ભીડ જોવા મળી રહી છે, સુરક્ષાને લઈને કેવી રીતનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે? કઈ રીતે રાત્રિના સમયે આ તમામ ભક્તો લાભ લઈ શકશે? બિલકુલ સિદ્ધાર્થ, જો વાત કરવામાં આવે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે, પરંતુ આ જે ભક્તોની ભીડ છે તે આપ પણ જોઈ શકો છો। ભક્તોની ભીડ ખાસી ઉમટી છે અને ખાસ કરી અને જોવામાં આવે તો બાળકોથી લઈને વૃદ્ધો હાલ મંદિરમાં પરિસરમાં ઉપસ્થિત છે। મંદિર તરફથી તો સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે, પરંતુ આ સાથે ભક્તો એટલા આવી રહ્યા છે, મંદિર પરિસરથી લઈને મંદિરના દરવાજા સુધી ભક્તો જ જોવા મળી રહ્યા છે। જય રણછોડ માખણ ચોરના નાદ સાથે હાલ ભગવાનને જોઈ રહ્યા છે। તેમના લાલા કે જ્યારે તેમનું 12 વાગે જન્મ થાય છે એ ઉત્સાહ છે, વર્ષમાં એક જ વાર આ ઉત્સાહ જોવા મળે છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે જે મહિલાઓ છે એ લાલાના વધામણા કરવા માટે આતુર છે। દરેક લોકો આજે કૃષ્ણ જન્મોત્સવ માટે આતુર જોવા મળી રહ્યા છે સિદ્ધાર્થ। જી મિત્તલ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। દ્વારકાથી દીપિકા અને શામળાજીથી હાર્દિક પણ અમારી સાથે જોડાયા છે। તો જે મહાકવરેજ જે હું આપને જણાવી રહ્યો હતો આજે જન્માષ્ટમીને લઈને, તે અમે આપ સુધી પહોંચાડીશું। સીધા દ્વારકા જઈએ કારણ કે દ્વારકા ખાતે પણ જે ઉજવણીનો માહોલ છે ને 2 વર્ષની જે રાહ છે તે પૂર્ણ થવા જઈ રહી છે। દીપિકા, દ્વારકાની અંદર કેવો માહોલ જોવા મળી રહ્યો છે? સૌપ્રથમ તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેઓ દ્વારકા પહોંચી ચૂક્યા છે। એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ શકો છો કે જ્યાં મુખ્યમંત્રી છે, સીધી તસવીરોમાં આપને મળી રહ્યા છે। અહીં જે પ્રકારે દ્વારકા દર્શન છે તેના દ્વારકા દર્શન અને મંદિર ઉત્થાપન બાદ આજે 5 વાગ્યાનો જે સમય છે તેમાં ઉત્થાપનના દર્શન કરવા માટે અહીં મુખ્યમંત્રી તેઓ આવ્યા છે। સાથે આપ જોઈ રહ્યા છો કે તમામ દેવસ્થાન સમિતિના તમામ અહીં લોકો ઉપસ્થિત છે, સમિતિના તમામ લોકો આજે અહીં ઉપસ્થિત છે અને
મુખ્યમંત્રીને જે કોન્વો છે તે કોન્વોમાંથી લઈ જવા માટે અહીં તૈયાર છે. આ સામે એક કોરિડોર પણ બનાવ્યો છે અને તેની સાથે તેમને બેસવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પ્રોટોકોલ પ્રમાણે સુરક્ષા વ્યવસ્થા અંતર્ગત હજુ સુધી કોઈ જે પણ શ્રદ્ધાળુઓ છે તેમને અંદર નથી લેવામાં આવ્યા. 5 વાગે ઉત્થાપન દર્શન છે, તે ઉત્થાપન દર્શન બાદ ખાસ કરીને ભગવાનને ભોગ ધરાવવામાં આવશે. તો ત્યાં એ સમય દરમિયાન મુખ્યમંત્રી પોતે હાજર રહેશે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે હાથ પગ ધોઈ બાદ ખાસ કરીને હાથ લૂછ્યા બાદ તેઓ અંદર છે તે મંદિરની અંદર પહોંચી રહ્યા છે. સાથે જ અહીં પૂનમ માડમ પણ ઉપસ્થિત છે અને ધારાસભ્ય છે તેઓ પણ અહીં આવ્યા છે. તેની સાથે ખાસ કરીને અહીં લગભગ 15 થી 20 મિનિટ જેટલો સમય રોકાય તેવું લાગી રહ્યું છે અને મંદિરમાં દર્શન કરશે અને ત્યારબાદ ખાસ કરીને તેઓ આરતીનો પણ લાભ લે તેવું માનવામાં આવી રહ્યું છે. સિદ્ધાર્થ. જી દીપિકા, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પણ જોડાયા છે શામળાજીથી. એ દરમિયાન દર્શકોને પણ જણાવી દઈએ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ દ્વારકા પહોંચ્યા છે. જે દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે. હાર્દિક, શામળાજીની પણ વાત કરીએ. શામળાજીમાં કેવો માહોલ છે? કારણ કે અહીંયા પણ ભક્તો આતુર જોવા મળી રહ્યા હતા આજે. સિદ્ધાર્થ, ચોક્કસથી અરવલ્લીની ગિરિમાળાઓમાં જય રણછોડના નાદ સાથે ગુંજી ઉઠી છે. ખાસ કરીને યાત્રાધામ આ શામળાજી છે, જેને આસોપાલવના તોરણ સાથે મંદિર તેમજ નગરને શણગારી દેવામાં આવ્યું છે. જે પ્રકારે ભક્તો અહીં આવી રહ્યા છે, મોટી સંખ્યામાં ભજન સંધ્યા અહીં રાખવામાં આવી છે. ભક્તો મોટી સંખ્યામાં નાના ભૂલકાઓ ભગવાન કાનુડા કરિયા ઠાકોરના દર્શન કરી અને ધન્ય બની રહ્યા છે. ચોક્કસથી ખૂબ અનેરો માહોલ શામળાજીમાં બન્યો છે. ભક્ત મારી સાથે છે. કેવું લાગી રહ્યું છે? ભગવાનનો જન્મોત્સવ છે. અત્યારે આપણે શામળાજીની પવિત્ર ભૂમિ પર ઉભા છીએ. ભગવાન કૃષ્ણના જન્મના ઘડીઓ ગણાઈ રહેલી છે. પબ્લિકમાં, ભક્તોમાં, હરિભક્તોમાં એટલા આનંદની લાગણી છે. લોકો ખુશી ખુશી પરિવાર સાથે ભગવાન શામળિયાના દર્શન કરવા માટે આવ્યા છે. અરવલ્લી ગિરિમાળાઓની અંદર પવિત્ર જગ્યા, પવિત્ર ભગવાનનું ધામ. આ જગ્યાએ ભગવાને પોતાના મોટો વિચાર ભક્તો દૂર દૂરથી આવ્યા છે. દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે મંદિરની અંદર જવા માટે ભક્તો મોટી સંખ્યામાં હાજર છે. અને ખાસ કરીને મંદિર પ્રશાસન દ્વારા રાત્રિના 12ના ટકોરે જ્યારે ભગવાનનો જન્મોત્સવ ઉજવાશે ત્યારે અહીં વિશેષ વ્યવસ્થાનું પણ આયોજન કર્યું છે. ખાસ કરીને ભક્તો મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને જે પ્રકારનો અહીં માહોલ બન્યો છે કે યાત્રાધામ શામળાજીમાં જય રણછોડ માખણચોરના નારા સાથે 100 થી વધુ મટકી ફોડના કાર્યક્રમ અહીં કરવામાં આવ્યા હતા. તેવા સંજોગોમાં ચોક્કસથી ભક્તોમાં અનેરો ઉત્સાહ હતો અને દિવસ દરમિયાન લાખો ભક્તોએ દર્શન કર્યા છે. ત્યારે ચોક્કસથી સિદ્ધાર્થ, યાત્રાધામ શામળાજી શ્રી કૃષ્ણમય બની ચૂક્યું છે. જી આભાર હાર્દિક આપનો સમગ્ર માહિતી બદલ. દીપિકા આપનો અને મિત્તલ આપનો, આ ત્રણેય જે રીતે આ અહેવાલ પ્રસારિત કરી રહ્યા છો, ન્યૂઝ 18 ગુજરાતીના દર્શકો પણ આપને જોઈ રહ્યા છે. અને સૌથી વધારે મહત્વની વાત છે આજે જન્મોત્સવની જે ઉજવણી છે, ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જેઓ દ્વારકા ખાતે પહોંચ્યા છે, ઉજવણીનો ભાગ લઈ રહ્યા છે. સાંસદ પૂનમ માડમ પણ તેમની સાથે જોવા મળી રહ્યા હતા આ દરમિયાન. અને હવે વાત કરીએ સુરતની, કે જ્યાં પણ મટકી ફોડના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે અને મહિલાઓ પણ તેમાં ભાગ લેવા જઈ રહી છે. મહિલા ગોવિંદા પણ આ વખતે સુરતની અંદર મોટા પ્રમાણમાં ઉજવણી કરતા જોવા મળશે. સૌથી પહેલા એ પણ જાણવું મહત્વનું છે કે જે જીતનાર વ્યક્તિ છે તેઓ માટે 1.25 લાખ રૂપિયાનું ઇનામ રાખવામાં આવ્યું છે. સુરતના ભાગળ ખાતે સુરત સૌથી મોટી મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતના તમામ ગોવિંદા આવીને માટલી ફોડવામાં આવશે. મહિલા ગોવિંદા પણ અહીંયા ભાગ લેશે અને 40 ફૂટ ઊંચી મટકી 25 કરતા પણ વધુ ગોવિંદા ભાગ લેશે. પ્રદેશ અધ્યક્ષ પણ રહેશે હાજર. જીતનાર 1.25 લાખ ઇનામ મેળવશે અને સુરતની આ સૌથી ઊંચી મટકી માનવામાં આવી રહ્યું છે. ખુદ પ્રદેશ અધ્યક્ષ ભાજપના ત્યાં ઉપસ્થિત રહેશે. આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો ઉજવણીના, સુરતના તમામ ગોવિંદાઓમાં જે મહત્વનું તે માટે પણ છે, કારણ કે જે ઉત્સાહ છે, જે ઉત્સવનો માહોલ છે તે અહીંયા આગળ જોવા મળી રહ્યો છે. વધુ માહિતી મેળવીશું. સુરતમાં જે ઉજવણી થઈ રહી છે મહિલા ગોવિંદાઓને લઈને શું છે તે ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પાસેથી. કીર્તેશ, આ માહોલ જોવા મળી રહ્યો છે, ઉત્સવ છે, અત્યારે ખાસ કયા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે? કોરોના બાદ 2 વર્ષ બાદ સુરતમાં ગોવિંદા એટલે કે જન્માષ્ટમીની ઉજવણી ધૂમધામથી થઈ શકે છે. દ્રશ્યો જોઈ શકો છો કે સુરતના ભાગળ 4 રસ્તા એ જગ્યા એ છે કે સુરતમાં સારો પ્રસંગ બન્યો તો બી લોકો અહીંયા આવીને ખુશી વ્યક્ત કરે છે અને
દેશમાં કોઈ પણ ઘટના બનતી હોય છે ત્યારે અહીંયા પહોંચીને વિરોધ પ્રદર્શન કરવામાં આવતો હોય છે, ત્યારે આ જગ્યા ઉપર સુરતના તમામ ગોવિંદા મંડળો થોડીક જ વારમાં પહોંચશે અને ખાસ કરીને 40 ફૂટ ઊંચી બાંધેલી મટકી જે ફોડશે તેને ₹1.25 લાખ ઇનામ આપવામાં આવશે। જો કે આ ગોવિંદામાં માત્ર જેન્ટ્સ નથી પણ મહિલાઓના ગોવિંદા ગ્રુપ પણ છે કે જે થોડીક જ ક્ષણોમાં અહીંયા પહોંચશે, પોતાના કરતવ બતાવશે અને કરતવ બતાવ્યા બાદ અહીંયા મૂકેલી મટકીઓ ફોડશે। દ્રશ્ય જોઈ શકાય છે કે જે પ્રકારના પિરામિડ છે, પિરામિડ બનાવવાની શરૂઆત થઈ ચૂકી છે। પહેલું ગોવિંદા મંડળ અહીંયા પહોંચ્યું છે। થોડીક વારમાં જ ગુજરાત ભાજપ અધ્યક્ષ CR પાટીલ પણ અહીંયા આવશે। સૌથી મહત્વની વાત છે કે અહીંયા આવેલા તમામ ગોવિંદાઓ જે ટી શર્ટ પહેરી છે, ટી શર્ટ પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને CR પાટીલ જ્યારે સુરતમાં હતા, જે માત્ર સાંસદ હતા, ત્યારે તેઓ દ્વારા જ આ ગોવિંદા જે કોમ્પિટિશન છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું અને કહી શકાય ધીરે ધીરે આ કોમ્પિટિશન દર વર્ષે થાય છે। છેલ્લા 2 વર્ષથી આ કોમ્પિટિશન બંધ હતું, ત્યારે ફરી 2 વર્ષ બાદ જે પ્રકારે સુરત ભાગળ 4 રસ્તા પર આ આયોજન કરવામાં આવ્યું છે, એમાં પુરુષો સાથે મહિલાઓના 2 થી 3 ગ્રુપ પણ મટકી ફોડીને આ કોમ્પિટિશનમાં ભાગ લેશે। એટલે કે જન્માષ્ટમીની ઉજવણી સુરતમાં ધૂમધામથી જોવા મળી રહી છે। સિદ્ધાર્થ, એટલે સામાન્ય રીતે પુરુષો ગોવિંદા બનીને આવતા હોય છે, પરંતુ આ વખતે આકર્ષણનું કેન્દ્ર મહિલા ગોવિંદાઓ પણ છે, અને જેમાં ખુદ પ્રદેશ અધ્યક્ષ ઉપસ્થિત રહેવાના છે। સુરતના મેયર ત્યાં આગળ આવી પહોંચ્યા છે। મેયર પહોંચી ચૂક્યા છે, સ્ટેજ પર તેઓ હાજર છે। પણ સૌથી મહત્વની વાત છે, થોડીક વારમાં જ ભાજપ પ્રદેશ CR પાટીલ પણ અહીંયા પહોંચવાના છે। આ ગોવિંદાનું કોમ્પિટિશનની શરૂઆત આજથી 10 વર્ષ પહેલા CR પાટીલે જ કરાવી હતી અને સૌથી મોટું વસ્તુ છે, આકર્ષણનું કેન્દ્ર છે કે મહિલાઓના ગોવિંદાના 3 ગ્રુપ છે તે થોડીક જ વારમાં અહીંયા પૂછશે। અહીંયા 4 લેયરમાં માટલી બાંધવામાં આવી છે। કેમેરામેન લક્ષઈને કઈ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશે કે જે માટલી છે અલગ અલગ લેવલ પર બાંધવામાં આવી છે। 25 ફૂટની ચાલુ થઈ 30 ફૂટ, 35 ફૂટની છેલ્લી મટકી 40 ફૂટ બાંધવામાં આવી છે। તમે જોઈ શકો છો સુરતના અલગ અલગ વિસ્તારના ગોવિંદાઓ ધીરે ધીરે અહીંયા પહોંચી રહ્યા છે, ગાત સાથે પહોંચી રહ્યા છે અને ગણતરીની તેઓ દ્વારા અહીંયા મટકી ફોડવા માટેની પ્રયાસ કરવામાં આવશે। જે વ્યક્તિ મટકી ફોડતા ચૂકશે તેને ₹1.25 લાખ ઇનામ આપવામાં આવતું હોય છે। ત્યારે કહી શકાય કે જે પ્રકારે આ કોમ્પિટિશન છે, દર વર્ષે આ કોમ્પિટિશન થાય છે, પણ છેલ્લા 2 વર્ષથી કોરોના કાળને લઈને આ કોમ્પિટિશન નહોતું કરવામાં આવતું, પણ જે રીતે ગોવિંદાઓનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, 1 2 નહીં પણ 30 કરતાં વધારે ગોવિંદાઓ છે તે એક પછી એક અહીંયા પહોંચશે અને કહી શકાય કે ગોવિંદાઓ અહીંયા આવીને પોતાના પિરામિડ બનાવી મટકી ફોડશે। સૌથી મહત્વની વાત છે કે મહિલા ગોવિંદાઓનો ગ્રુપ આકર્ષણનું કેન્દ્ર છે। આભાર કીર્તેશ સમગ્ર માહિતી બદલ। તો હાલના જે દ્રશ્યો છે તે ઉજવણીના સુરત શહેરની અંદરના, પરંતુ જન્માષ્ટમીને લઈને આજે સમગ્ર દિવસ ઉજવણી રહેશે અને તે સમગ્ર દિવસની જે ઉજવણીના દ્રશ્યો છે તમે આપ સુધી પહોંચાડતા રહીશું। હાલમાં સુરતના મટકી ફોડના આ દ્રશ્યો કે જ્યાં આગળ મોટી સંખ્યામાં ગોવિંદાઓ એકત્ર થયા છે અને જે પણ ટુકડી દ્વારા આ જીત મેળવવામાં આવશે મટકી ફોડની, તેમાં ₹1.25 લાખ ઇનામ મેળવશે।